સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાના જામખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઇટ પર ફરી આગની ઘટના બની। અહીં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। પાલિકાની ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહ્યા છે અને જેના કારણે રહીશો પણ પરેશાન છે। પાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુ લેવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા, પરંતુ હાલ આગ લાગવાનું કારણ અકબંધ। તો આ તરફ ભરૂચમાં હાંસોટની કબીર ટેક્સોફેબ કંપનીમાં ભીષણ આગ લાગી। અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી। 3 ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। તો ભરૂચના આગના દ્રશ્યો છે, જ્યાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી। 3 જેટલા ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટમાં લાલો ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરીના મામલે મહત્વના સમાચાર। અહીં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 223 મુજબ ફરિયાદ નોંધાઈ છે। ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે। ક્રિસ્ટલ મોલ ખાતે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ભીડ એકઠી કરાતા આ ફરિયાદ થઈ। ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધીને લાલો મૂવીના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર તેમજ સ્ટારકાસ્ટને મૂવીના પ્રમોશન માટે બોલાવવામાં આવ્યા હતા। મંગળવારના રોજ મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। ઓવરક્રાઉડમાં બાળકો પણ ફસાયા હતા અને એક બાળકની તબિયત પણ લથડી છે। 2 યુવકોએ બાળકીને બચાવ્યા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા। એ બાળકી કે જે લિફ્ટ પર જતા સમયે ફસાઈ હતી। આ એ જ જગ્યા છે કે જ્યાં ગઈકાલે જે લાલો મૂવીનું ફિલ્મનું પ્રમોશન યોજાણું હતું અને આ પ્રમોશન માટે કલાકારો પણ આવ્યા હતા, પરંતુ આ જે એક્સિલેટર છે, આ જે ઇલેક્ટ્રિક સીડી છે, અહીંના બાળક છે તે અહીંથી ચડતું હતું અને બરાબર આ એ જ જગ્યા છે કે અહીંથી તે પટકતા બચ્યું હતું। માંડ 2 લોકોએ તે બાળકીનો જીવ બચાવ્યો હતો। તો બીજી તરફ આ ગ્રાઉન્ડમાં કે આ જે જગ્યા છે તે અહીંયા જે છે એ મોટી આ દ્રશ્યો છે એ ભીડના જે લાલુ ફિલ્મના પ્રમોશન વખતે ક્રિસ્ટલ મોલમાં સર્જાઈ હતી, કારણ કે અહીં પૂર્વ મંજૂરી નહોતી લેવામાં આવી। તેના કારણે પણ આ ફરિયાદ નોંધાઈ છે। યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી। નોંધે છે કે આ અફરાતફરી વચ્ચે બાળકોની પણ તબિયત બગડ્યા હોવાના સમાચાર છે। એક બાળકી જે એસ્કેલેટર પર ફસાઈ હતી, 2 યુવકો દ્વારા તેને બચાવી લેવામાં આવી, પરંતુ આ ભીડના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ગ્રાઉન્ડમાં કે આ જે જગ્યા છે તે અહીંયા જે છે એ મોટી સંખ્યામાં ભીડ પણ એકઠી થઈ ગઈ હતી। ખાસ કરીને જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો કેટલાક બાળકો છે તે ભીડમાં કચડાયા હતા, મોટા લોકો પણ કચડાયા હતા, ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી। જો કે આ સમગ્ર મામલે આ મોલના મેનેજર છે સમીરભાઈ, તેમના વિરુદ્ધ જે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। જાહેરનામા ભંગનો જે ગુનો છે તે દાખલ થયો છે, પરંતુ જે રીતના આ આયોજન છે અગાઉથી જ કરવામાં આવ્યું હતું। કલાકારોના પણ વિડીયો સામે આવ્યા છે કે તેમને અગાઉથી જ આ સમગ્ર મામલે જે છે એ લોકોને ક્યાંક આ ફિલ્મના પ્રમોશનમાં આવવા માટે અપીલ કરી હતી, પરંતુ ક્યાંય આ બાબતે પોલીસની મંજૂરી લેવામાં નહોતી આવી। કોઈ ભીડ એકઠી થાય તો એમના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નહોતી આવી। ત્યારે લાલો મૂવીને લઈને હાલ જે રીતના રાજકોટ પોલીસ સ્ટેશન, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ થઈ છે, ગઈકાલે સાંજે આ બનાવ બન્યો હતો। જો કે સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ જો આ આયોજકો દ્વારા મંજૂરી લેવામાં આવી હોત તો ક્યાંક જે છે વ્યવસ્થા પણ થઈ શકી હોત અને ક્યાંક જે છે અફરાતફરી જેવો જે માહોલ સર્જાયો હતો તે સર્જાતા પણ રોકી શકાયો હોત। તો આગળ વાત કરીએ મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। મણિમંદિર પાસે દબાણો હટાવવામાં આવ્યા। ધાર્મિક દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા। અહીં ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો। તો ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। નોંધે છે કે અહીં મણિ મંદિર પાસે થયેલા દબાણ હટાવાયા।